ગોધરા શહેરના ગોંદ્રા વિસ્તારમાં ઉમિદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 10મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ ધર્મના દંપતી સહિત 9 જેટલા દંપતીઓના એક જ મંડપમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય વાત એ છે કે આ સમૂહ લગ્નમાં મુસ્લિમો દ્વારા હિન્દુ યુવક યુવતીના હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કરાવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું હતું, જ્યારે મુસ્લિમ જોડાઓના મુસ્લિમ શરિયાત મુજબ નિકાહ પઢાવવામાં આવ્યા હતા। એટલું જ નહીં, કન્યાઓને કર્યાવર પણ આપવામાં આવ્યો હતો। આ સમૂહ લગ્નમાં વિદ્યા નિરાંકરી, ચંદુ પરમાર, ટ્રસ્ટના પ્રમુખ દિલ્લુ હાજી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। દિલ્લુ હાજી ઉમિદ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજ રોજ ઉમિદ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। તેમાં કુલ 9 જોડા છે, એમાં એક હિન્દુ જોડો છે અને 8 જોડા મુસ્લિમો છે। તેમને હિન્દુનો એક જોડો છે એ શાસ્ત્રો મુતાબિક એમને હિન્દુ વિધિ મુતાબિક જ આપણે એમનું લગ્ન કરાવેલ છે અને 8 જોડાઓનું જે મુસ્લિમ છે એમનું મુસ્લિમ વિધિ દ્વારા નિકાહ કરવાનો થશે। ચંદુભાઈ નટવરલાલ પરમાર CN મને કહે છે। ઉપસ્થિત સૌને મારા નમસ્કાર। ઉમિદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન 10મું સમૂહ લગ્ન નું આયોજન થયેલ છે। તે બદલ તેના સર્વે સર્વા એવા દિલુહાજી અને એમની ટીમને હું ખૂબ ખૂબ મારા અભિનંદન પાઠવું છું। સામાજિક સમરસતાના ભાગરૂપે આ સમૂહ લગ્નનું આયોજન થઈ રહેલું છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ બધા 9 દંપતી છે। ખાસ કરીને બહેન કિંજલ અને ભાઈ સુનિલના જેઓ છોટાઉદેપુરથી તેમની પધરામણી થઈ છે, તેમના હિન્દુ લગ્ન વિધિથી અહીંયા લગ્ન સંપન્ન થયા। તે ખૂબ આપણા બધા માટે આનંદની વાત છે। હું ફરીથી દિલુ હાજી અને તેમની ટીમને અભિનંદન પાઠવી જે 9 દંપતી અત્યારે છે એમને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવું છું। મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે માલિકની કૃપાથી આજે ઉમિદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમને પણ ભાગીદાર બનવાનો મોકો મળ્યો છે। ખુશી અનુભવું છું કે અહીંયા કોઈ પણ ભેદભાવ નથી, જાતપાતનો કે પછી પોતાના પારકાનો। ખરેખર વાત કહું, મને એવું લાગે છે કે મારા છોકરાઓના જ લગ્ન છે, એટલી ખુશી અનુભવાય છે। કારણ કે दूसरे की खुशी में हम भी मिलकर खुशी मनाएं, ऐसा ना हो खुशी देखकर अंदर से जल जाएं। जिसपे अल्लाह खुश होता है, हम भी खुशी खुशी वो काम सारे बाजार करें। આ સંતો મહાત્માઓનો એક પેગામ છે, તે આપણે ખાલી બોલવા પૂરતું નહીં પણ જીવનમાં અપનાવીને દિલુભાઈ હાજી એમની જોડે અમારો ભાઈ બહેન જેવો રિશ્તો છે। અમારા દરેક પ્રસંગમાં તેઓ હાજરી આપે છે, અમે પણ એમના દરેક પ્રસંગમાં હાજરી આપીએ છીએ। કેટલું સારું લાગે હળીમળીને ચાલીએ તો। દુનિયા માટે એક પ્રૂફ છે કે ભાઈ જાતપાતનો ભેદભાવ અહીંયા નથી। બાકી જાતપાતના નામ પર જેટલા ઝઘડાઓ થાય છે બધા આપણને ખબર છે, આપણે એનાથી વાકેફ છીએ। પણ અહીંયા એક પ્રેમની નગરી જે દિલ્લુભાઈ હાજીએ એક યોજના બનાવી છે, તેમાં આપણને સામેલ થવાનો મોકો મળ્યો છે। હું અલ્લાહને પાક પરવરદિગારના કદમોમાં દુઆ માંગુ છું કે આ સર્વે જોડા સુખ શાંતિથી જીવન વિતાવે, પ્રેમથી જીવે અને આજના દિવસને યાદ રાખીને કે કેવી રીતે અમારા લગ્ન થયા હતા તે બધાને પ્રેરણા પણ આપે, જેથી આવતી વર્ષ આના કરતા પણ ડબલ લગ્નો યોજાય।